બરાબર, સાચું કર્યું મેં? આ यस सर यस। અને બોનસ નું ઇક્વેશન કોણ બોલશે? કોણ હોશિયાર છોકરો બોનસ ઇક્વેશન બોલશે? सर 1/2 टाइम सेव्ड 1 into divided by rate 2 times saved into RH. rate per hour। ph આ ભાઈને તો કઈ મળે જ નહીં, કારણ કે આને તો કોઈ ટાઈમ જ નથી સેવ કર્યો. આને મળશે 2 કલાક ને? हाँ सर 2 तो કલાક। हाँ सर 4 गूंजी सी है सारी फिजा जैसे बजती हो शहनाई लहरा। मेरी જોઈ લ્યો બાર, કઈ પણ મારાથી ભૂલચૂક થઈ હોય, ગજબની સ્પીડ થી મેં ગણ્યું. બરાબર છે બાળકો? हाँ सर एलसी प्लान थी ક્યાંથી રાખો? कंट्रोल રાખો તો रोवन प्लांट करो न। અહીંયાથી રાખો ને સર। ક્યાં રાખો? एलसी आ सेकंड રાખો ને સર। रोवन प्लांट ભલે ભાઈ આખું કહે, 1 મિનિટ ખાલી આ થોડુંક મસ્ત કરી નાખું.
પછી તમે કયો ત્યાં સુધી રાખીશું. Done, sir. ઓકે, બધાને થયું કે એક બે જણાને થયું? Done, sir. Done. ડન ડના ડન ડન. Yes. हाँ सर, डन. ઓકે 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 ઓકે, તો પાછા લીથામાં જઈએ. હવે શું છે? તો ક્વેશ્ચન 2 જ કરીએ. સારો ક્વેશ્ચન છે. A worker produce 200 units in a week. The guaranteed weekly wages payment for 45 hours is 81 rupees. Expected time to produce one unit is 15 minutes, which is raised further by 20% under incentive scheme. What will be the earnings per hour of that worker under Halsey and Rowan bonus scheme? તો આપણે ઇફેક્ટિવ રેટ પર આર હેલ્સી અને રોવન બોનસ સ્કીમમાં વર્કરનો ગોતીને દેવાનો છે. અને જો મારે ઇફેક્ટિવ રેટ પર આર ગોતવો હોય તો મારી પાસે વર્કરનું અર્નિંગ્સ હોવું જોઈએ અને ટાઈમ ટેકન હોવો જોઈએ. બરાબર છે ને બાળકો? Yes. બાળકો બીજું જે Yes, sir. અહીંયા ક્વેશ્ચન 1 માં હું કહેતા ભૂલી ગયો છે કે તમે અહીંયા જો જોશો કે જે વર્કર એફિશિયન્ટ હશે, કે જે તમારા ટાર્ગેટ કરતા વધારે પ્રોડક્ટ બનાવીને દેતો હશે, એનો રેટ પર આર જે છે ને તમે જે નક્કી કર્યો છે એના કરતા વધારે જ આવશે.
કારણ કે જો તમે એને કોઈ ઇન્સેન્ટિવ પ્લાનમાં અથવા તો એવી વેજ સ્કીમમાં તમે મૂકતા હશો કે જે પરફોર્મન્સ બેઝડ હશે, જેમ કે તમે રામ અને શ્યામનું એક્ઝામ્પલ જોઈ શકો છો કે એનો ઇફેક્ટિવ રેટ પર આર, કંપનીનો રેટ પર આર 4 રૂપિયા છે, પણ એ લોકોને જે ટાઈપનું વેજીસ મળે છે 8 કલાક કામ કરવાનું, એને જો પર આરમાં કન્વર્ટ કરીએ તો એ મોર દેન 4 રૂપીસ જ આવશે. પણ એવો વર્કર કે જે 100% ટાર્ગેટ અચીવ કરે છે, જેમ કે તમે કીધું તું કે ભાઈ 1 કલાકના 10 યુનિટ બનાવવાના અને આ ભાઈએ 8 કલાક કામ કર્યું ને એક્ઝેક્ટ 80 યુનિટ્સ જ બનાવ્યા, તો એ વર્કરનો ઇફેક્ટિવ રેટ પર આર હંમેશા 4 રૂપીસનો જશે. જે કંપનીનો રેટ છે ને ઈ જ, એમાં કોઈ એને ગમે તે સ્કીમ પ્રમાણે વેજીસ આપો, એનો રેટ જે છે એટલો ને એટલો જ રહેશે. ત્રીજું ઓબ્ઝર્વેશન એ થાય કે જો તમે પ્રીમિયમ બેઝ પ્લાનમાં જશો તો કંપની જે છે એ પ્રીમિયમ બેઝ પ્લાનને પ્લેન પરફોર્મન્સ બેઝ પ્લાન કરતા વધારે પ્રિફર કરશે. એટલા માટે કારણ કે ત્યાં વર્કર્સ જે એફિશિયન્ટ છે એ લોકોનું વેજીસ જે છે એ પરફોર્મન્સ બેઝ પ્લાન કરતા ઓછું જ આવશે. જેમ કે પીસ રેટ પ્લાન પ્રમાણે જો વેજીસ કરીએ તો રામ અને શ્યામનું 5 રૂપીસ અને 6 રૂપીસ થતું હતું, પણ હેલ્સી અને રોવનમાં ઈ 4.5 ને 5 અને 4.8 ને 5.33 જ થઈ રહ્યું છે. બરાબર છે બાળકો? હા સર. હા સર. તો હવે ક્વેશ્ચન નંબર જો 2 મારે ગણવો હોય તો તમે ક્વેશ્ચન વાંચીને મને કહો કે મારે સૌથી પહેલા તો શું ગણતરી કરવી જોઈએ. તમને હું ક્વેશ્ચન ગણવા આપું તો તમે શું વર્કિંગ કરો સૌથી પહેલા? રેટ પર આર સર. બસ ખાલી એક ગ્રીનિતાને જ આવડે છે આખા આ 43 જણા વચ્ચે? રેટ પર યુનિટ એ ગોતવું પડે ને સર? રેટ પર યુનિટ તો ક્યાં આવે જ બકા, સ્ટ્રેટ પીસ રેટ સિસ્ટમ રેટ પર યુનિટ ઈ તો પ્લાન જ નથી પૂછ્યો. રેટ પર આર ને જે ગ્રીનિતાએ કીધું ભાઈ એ સૌથી પહેલા કરવું પડે. હેલ્સી અને રોન પ્રમાણે મારે જો અર્નિંગ જોતું હોય તો મને વીકલી વેજીસ આપ્યું છે, ગેરંટેડ વીકલી વેજીસ છે, અને એની સામે એના વર્કિંગ આર્સ આપેલા છે. એક વીકમાં 45 આર્સ જે છે એ કામ થાય છે. ₹81 નું વેજીસ 81 યુનિટ. 1.8 રૂપીસ પર આર નો રેટ થયો કહેવાય. બીજું જો મારે હેલ્સી અને રોન પ્રમાણે વેજીસ ગણવું હોય તો હજી કઈ ઇન્ફોર્મેશન મારા માટે ઘટી ગઈ? ટાઈમ સેવ્ડ. ટાઈમ સેવ્ડ ની વાત તો પછી આવે, પણ સૌથી પહેલા તો મારી અલાઉડ ગોતવું પડશે સર. ટાઈમ અલાઉડ ગોતવું પડશે. ટાઈમ અલાઉડ. અલાઉડેડ હોવું જોઈએ. હવે તમારા પ્રમાણે ટાઈમ અલાઉડેડ જો હું તમને છોડી દઉં તમારા ઉપર ગોતવાનું, કે હોશિયાર બાળકો છે અને જીવનમાં ઘણી બધી પ્રગતિઓ કરેલી છે, તો આમાં એ લોકો જરાય નિરાશ નહીં કરે મને. તો ટાઈમ અલાઉડેડ જો મારે અહીંયા સીધો લખવો હોય તો કેટલા કલાકો લખવાના આવે? 50 કલાક. ગ્રીનિતા એક ગજબના કોમ્પિટિશનમાં ઉતરેલી છે, કેપ્ટન અમેરિકાની જેમ, કે સૌથી પહેલા હું પહોંચી જાઉં. તો બાળકો તમારે ગમે એમ કરીને એને પાડી દેવી જોઈએ. ધોળકિયા સ્કૂલમાં તમે બધા ભણ્યા, આ તો ધોળકિયામાં ભણીએ નથી. સર મેબી 60 hours.
સ્ટાન્ડર્ડ ટાઈમ પર યુનિટ આપેલું છે 15 મિનિટ 15 minutes. પણ મને બહુ ચોખ્ખું કીધું છે કે આ ટાઈમ ને જે છે ને એ ફર્ધર ઇન્ક્રીઝ કરવાનો છે જો કોઈ ઇન્સેન્ટિવ પ્લાન હોય અને આપણે જો હેલ્સી અને રોવન પ્લાન ની વાત કરતા હોઈએ તો એક ઇન્સેન્ટિવ વેજ સિસ્ટમ જ છે તો પછી 20% એમાં એડ કરવાના આવે તો સ્ટાન્ડર્ડ ટાઈમ પર યુનિટ અંડર ઇન્સેન્ટિવ પ્લાન શું થાય મિનિટ બરાબર છે બાળકો Yes, sir. હંમેશા ક્વેશ્ચન કરવો પડે ને ભાઈ કે 20% શું કામ Yes, આવ્યું એમને એમ સાવ લગાવો એ તો ખોટું કહેવાય યુનિટ પ્રોડ્યુસ કર્યા છે 200 યુનિટ્સ તો સ્ટાન્ડર્ડ ટાઈમ allowed for 200 units શું થાય કે 200 units into 18 minutes અને મારે એને ડિવાઈડ કરવું પડે શેનાથી ભાઈ 60. 60. 60. તો તમારા સરપ્રાઈઝ વચ્ચે કેટલા આવે ભાઈ 60 કલાક આવે આના ઉપરથી હવે મને શું મળે ભાઈ ટાઈમ સેવ Time save. ટાઈમ ટેકન ક્વેશ્ચન માં આપ્યો છે કે નહીં 45. એ ધોળકિયાના બાળકો 45. ગ્રીનિતા સિવાય કોઈક મને બોલો એટલે મને એમ લાગે કે હું ખાલી એકલી ગ્રીનિતાને પર્સનલ ટ્યુશન નથી આપતો હવે ગ્રીનિતા જે 10 મિનિટ છે ને બરાબર તને સમ છે તને જેને વાલું હોય ને એના તું એક વસ્તુ નહીં બોલતી બરાબર છે બાળકો આ Yes, sir. હા Ah, સર sir. હા સર હા ઓકે હા સર પાકું હવે અહીંયા કઈ કોઈને લખવું છે ભાઈ હા સર બાકી આ ટાઈમ allowed. હા સર બાકી એ લખવાનું હવે બોલ ગ્રીનિતા સર હજી ઉપર કરો ને સર સર બંધ કરો તો કર્યું તો ખરી હવે આનાથી ઉપર તો સાવ છત આવી જશે સર લેપટોપમાં છો તો હે શું બોલી
Done. બધાને થઈ ગયું અહીંયા સુધી? 1 minute, sir. थर्ड बाकी है डन सर. खूबसूरत हो, बहुत खूबसूरत हो, तेरी सी હા હું સાચું લખી રહ્યો છું ને બાળકો. Yes, sir. हाँ सर. हाँ सर. ના મેં અહીંયા હા બરાબર 15 કલાક તો બે માં કોમન જ આવે ને. શું થાય? 14.5. 4.5. Twenty point two five. 20.25. Two point one. 2.25.
દાઈને ક્લિયર બાળકો દાઈ Yes, sir. Yes, sir. वो चेहरे जो रोशन है लो की तरह है उनकी मेरी आंखों में झांक कर देख लो तुम्हें आईने की रूठ सी खफा से तुम Done, sir. બધાને બાળકો Yes, sir. Yes, sir. તો આટલું રાખીએ છીએ બાળકો કાલે મળશું બરાબર સાંજે તો નહીં મળીએ કાલે મળશું તો સવારે જ જો મળશું તો બેંક કરશું ઓકે Okay, sir. બાય બાય આવજો ટાટા સી યુ આવજો સર આવજો આવજો